નમસ્કાર. સમતાવાદી કબીરવાણીમાં આપનું સ્વાગત છે. કબીર સાહેબનો એક સુંદર દોહરો છે. દેખ કબીરા દંગ રહ ગયા, દેખ કબીરા દંગ રહ ગયા, મિલા ન કોઈ મીત, મંદિર મસ્જિદ કે ચક્કર મેં ખત્મ હો ગઈ પ્રીત. કબીર સાહેબ એ દોરાની અંદર જે ધાર્મિક આડંબર છે, પાખંડ છે, અથવા તો જે ધાર્મિક ઉન્માદ છે એના ઉપર પ્રહાર કર્યો છે, કટાક્ષ કર્યો છે, જબરદસ્ત વ્યંગ કર્યો છે. કબીર સાહેબ એ વાતથી દુઃખી છે કે લોકો મંદિર અને મસ્જિદમાં પોતાના પરમેશ્વરને, પોતાના રબને, ઈશ્વરને પામવા માટે જાય છે, પણ મંદિર અને મસ્જિદમાં જવાથી પરમેશ્વર કે ઈશ્વરની પ્રાપ્તિ ત્યાં સુધી શક્ય નથી કે જ્યાં સુધી તમે ઇન્સાન વચ્ચે ભાઈચારો નહીં રાખો, સૌહાર્દ પ્રેમ નહીં હોય અને ધાર્મિક ઉન્માદ તમે રાખીને મંદિર મસ્જિદમાં જશો તો એમાંથી તમને ક્યાંય પરમેશ્વરની પ્રાપ્તિ થવાની નથી. ધાર્મિક હોવું એ જુદી વાત છે અને ધર્મપરાયણ હોવું એ જુદી વાત છે. આજે આપણે જોઈએ છે કે સમાજની અંદર જે ધાર્મિક ઉન્માદ છે એ સમાજની અંદર એટલો બધો ફૂલ્યો ફાલ્યો છે કે પ્રેમ, ભાઈચારો, સદાચાર એ ધીમે ધીમે જાણે દૂર થઈ રહ્યું છે. એટલે કબીર સાહેબ કહે છે કે તમારે પરમેશ્વરની પ્રાપ્તિ જોવી હોય અથવા તો પરમેશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ઇન્સાનની વચ્ચે તમે સદાચાર રાખશો, પ્રેમ ભાઈચારો રાખશો તો તમને પરમેશ્વરની પ્રાપ્તિ થશે. કારણ આત્મા સ્વ પરમાત્મા, મનુષ્યના આત્માની અંદર જ પરમાત્માનો વાસ છે. શંકરાચાર્ય જગતને ઉપદેશક આપેલો છે. એમણે ફિલોસોફી અદ્વૈતવાદની આપી છે. દ્વૈત ભાવમાં એ માનતા નહીં. શંકરાચાર્યજી જગતને કહેતા કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જે કંઈ દેખાય છે જળ, ચેતન, સજીવ, નિર્જીવ, હું, તું, એ બધું એક જ છે, પરમ તત્વ જ છે, પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તત્વમસી, આ તું જ છે. હવે શંકરાચાર્યજી પોતાના નિવાસસ્થાનેથી સ્નાન કરવા માટે જાય છે ને સ્નાન કરીને પરત જ્યારે પોતાના નિવાસસ્થાન તરફ આવી રહ્યા હતા ત્યારે કોઈ એક ચાંડાલને દૂરથી આવતા જોઈ અને કબીર સાહેબ માર્ગમાં એક બાજુ ઊભા રહી જાય છે એવા ભાવથી કે હું પવિત્ર સ્નાન કરીને આવું છું ને કદાચ ચાંડાલની છાયા મારા ઉપર પડશે તો હું અપવિત્ર થઈ જઈશ. એટલે ચાંડાલ જેવો નજીક આવ્યો ત્યારે શંકરાચાર્યજી એનાથી મુખ ફેરવીને એક બાજુ ઊભેલા, પણ પેલો ચાંડાલ દૂરથી નમન કરી દંડવત પ્રણામ કરીને બે હાથ જોડીને શંકરાચાર્યજીને એ પ્રશ્ન કરે છે કે બાપજી મારે તમને આજે એક પ્રશ્ન પૂછવો છે. શંકરાચાર્ય અનુમતિ આપે છે. એટલે એ ચાંડાલ એમ કહે છે કે બાપજી તમે જગતને તો ઉપદેશ આપો છો, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અદ્વૈતવાદનો સિદ્ધાંત તમે જગતને કહો છો, દ્વૈત ભાવમાં માનતા નથી, દ્વૈતવાદમાં માનતા નથી, પણ તમારા મનની અંદર, તમારા દિલની અંદર દ્વૈત ભાવ છે એનું શું? જો ખરેખર તમે અદ્વૈતમાં જ માનતા હો તો તમારાથી મને જુદો માન્યો ના હોત. તમારા મનની અંદર જ દ્વૈત ભાવ છે, જુદાપણું છે. શંકરાચાર્યજીને પોતાની ભૂલ સમજાઈ. પેલા ચાંડાલને પોતાની બાહોમાં લઈ આલિંગનબદ્ધ કરી અને પછી એને ક્ષમા સાથે એમ કહ્યું કે તે આજે મને ખરેખર સાચા અર્થમાં જે અદ્વૈતનો સિદ્ધાંત છે, બ્રહ્મ તત્વની જે ઝાંખી છે એ તે મને કરાવી દીધી છે.
એટલે કબીર સાહેબ પણ એ જ કહેવા માંગે છે કે મનુષ્યની વચ્ચે પ્રેમ રાખો, કારણ કે દરેક જીવ, દરેક મનુષ્ય આત્મા સ્વ પરમાત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે. પણ મનુષ્ય બીજા મનુષ્યની અંદર પરમ તત્વને જોવાને બદલે એ મંદિર અને મસ્જિદમાં જાય છે. ધાર્મિક હોવું એ કંઈ ખોટું નથી. ધર્મપરાયણ હોવું અને ધાર્મિક ઉન્માદ સેવવો એ બંને અલગ વસ્તુ છે. એટલે મનુષ્યેતર જે જીવ છે એ મનુષ્યેતર જીવમાં આવી ભાવના કે દુર્ભાવ અથવા તો ઉન્માદી પણ હોતું નથી. એટલે કોઈ એક શાયરે સુંદર આના વિશે શેર કહ્યો છે, મંદિર में दाना चुगकर, मंदिर में दाना चुगकर चिड़िया मस्जिद में पानी पीती है, मंदिर में दाना चुगकर चिड़िया मस्जिद में पानी पीती है, मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था महफिल में रघुपति राघव गाता था, एक रफ़ी था महफिल में रघुपति राघव गाता था. एक प्रेमचंद जो बच्चों को ईदगाह सुनाता था, एक प्रेमचंद जो बच्चों को ईदगाह सुनाता था. कभी कन्हैया की महिमा गाता रसखान सुनाई देता था. कभी कन्हैया की महिमा गाता रसखान सुनाई देता था. औरों को दिखते होंगे हिंदू और मुसलमान, औरों को दिखते होंगे हिंदू और मुसलमान, मुझे तो हर शख्स के भीतर इंसान दिखाई देता है. એટલે મનુષ્યની વચ્ચે તમે ઈશ્વર જુઓ. એક મનુષ્ય બીજા મનુષ્યની અંદર ઈશ્વર જુએ, પરમ તત્વને જુએ, ભાઈચારો રાખે, સદભાવ રાખે, પ્રેમ રાખે, હળી મળીને આપસમાં રહે, તો મંદિર અને મસ્જિદમાં જવાનો જે દંભ છે, દેખાડો છે, ઉન્માદ રાખવાની જે વાત છે, ભાવના છે, એની જરૂર નથી. એટલે કબીર સાહેબ કહે છે, સુંદર આ દોરાની અંદર કહ્યું છે, દેખ કબીરા દંગ રહ ગયા, મિલા ન કોઈ મીત, મંદિર મસ્જિદ के चक्कर में खत्म हो गई प्रीत. धन्यवाद.